વિદ્યાર્થી મિત્રો, હવે લક્ષના આ પાંચમા વિડીયોથી આપણે શરૂઆત કરીએ 4.1માં 145 નંબરના પેજ ઉપર દાખલા નંબર 3 છે. આ દાખલાની અંદર તમને અંતરાલ સ્વરૂપ આપ્યું છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે તમે એને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં ફેરવો. આપણે અગાઉ સામીપ્ય સ્વરૂપ આપ્યું હોય અને માનાંક અને અંતરાલમાં શીખી ગયા, માનાંક સ્વરૂપ આપ્યું હોય અને સામીપ્ય અને અંતરાલમાં શીખી ગયા. હવે તમને આ અંતરાલ સ્વરૂપ આપ્યું છે, તમારે એને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ આપણે રકમ સમજતા આ 3.8 લેસ ધેન એક્સ લેસ ધેન 4.8, આની અંદર આગળની આ જે રકમ દેખાય છે 3.8, એ રકમ એ માઇનસ ડેલ્ટાની હશે અને પાછળની રકમ 4.8 દેખાય છે ને એ પ્લસ ડેલ્ટાની હશે, કારણ કે અંતરાલનું સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા છે. એટલે આ એ માઇનસ ડેલ્ટાની કિંમત એ આગળની કિંમત લેવાની અને એ પ્લસ ડેલ્ટાની કિંમત એ આ પાછળની કિંમત લેવાની અને એમાંથી તમારે બે સમીકરણ બનાવવાના જે મેં નીચે બનાવ્યા છે. જો એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.8, એને હું સમીકરણ નંબર 1 કહીશ. એ જ રીતે એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8, એને હું સમીકરણ નંબર 2 કહીશ. હવે આ બંને સમીકરણને સરખાવતા આપણે આમાંથી એની કિંમત શોધી કાઢવાની છે. તમે બંને સમીકરણને ધ્યાનથી જોશો ને તો ઉપરના સમીકરણમાં માઇનસ ડેલ્ટા છે અને નીચેના સમીકરણમાં પ્લસ ડેલ્ટા છે. અને આ લોપની રીત પ્રમાણે આ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા કટ થઈ જાય અને હવે આપણી પાસે આ એ પ્લસ એ એટલે 2a થાય અને આ બંનેનો સરવાળો કરી દો તો 8.6 થશે. તમે કેલ્સી ઉપર 3.8 પ્લસ 4.8નો સરવાળો કરો તો જવાબ આવશે 8.6. હવે આ એની સાથે બે ગુણાકારમાં છે તો આ બે એ આના નીચે ભાગાકારમાં જતા રહેશે તો આવું સ્વરૂપ દેખાશે. એ ઇઝ ઇક્વલ ટુ 8.6 ભાગ્યા 2. કેલ્સી ઉપર તમે બેટા આનો ભાગાકાર કરો તો એની કિંમત મળશે 4.3. તો તમે આ બે સમીકરણનો ઉપયોગ કરી અને એની કિંમત 4.3 શોધી કાઢી. હવે આ 4.3ની જે એની કિંમત આવી ને એ તમે આ બેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકો ને તો તમને ડેલ્ટાની કિંમત મળી જાય અને પછી તમારે સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવવું પડે. ચલો, એ બરાબર 4.3 છે ને એને આપણે સમીકરણ નંબર 2માં મૂકીએ. એટલે મેં એક લાઈન લખી છે એ બરાબર 4.3 ને સમીકરણ નંબર 2માં મૂકી અને ડેલ્ટાની કિંમત શોધતા. તો તમારું સમીકરણ નંબર 2 આ રીતનું કંઈક હતું, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8. તો એમાં એની જગ્યાએ એના સ્થાને 4.3 એની કિંમત લખી દીધી, ડેલ્ટા એમનો એમ લખી દીધો અને 4.8 લખ્યા. હવે તમારે કંઈ નથી કરવાનું, આ પદ જે છે ને એ પ્લસ છે ને એને ઉઠાવીને આ પાછળ નાખી દો એટલે માઇનસ થઈ જાય અને તમને ડેલ્ટાની કિંમત મળી જાય. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.8 માઇનસ 4.3, તો જવાબ આવશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5. તો તમને આ ડેલ્ટાની વેલ્યુ પણ 0.5 મળી ગઈ અને એની વેલ્યુ પણ 4.3 મળી ગઈ. હવે આ બંને કિંમતનો ઉપયોગ કરી અને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય તે હું તમને બતાવી દઉં. એ બરાબર 4.3 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5 છે. હવે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવું હોય તો સામીપ્યનું સ્વરૂપ લખ્યું એટલે એનું સૂત્ર લખ્યું કેપિટલ N, એ અને ડેલ્ટા. તો એની વેલ્યુ એના નીચે લખી દીધી બેટા અને ડેલ્ટાની વેલ્યુ 0.5 ડેલ્ટાની નીચે લખી દીધી. આ સામીપ્ય સ્વરૂપ પૂરું થઈ ગયું. હવે એ જ રીતે માનાંક સ્વરૂપનું લખવાનું, એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો એની કિંમત 4.3 એની નીચે લખવાની અને ડેલ્ટાની કિંમત 0.5 એ ડેલ્ટાની નીચે લખો એટલે આ માનાંક સ્વરૂપ પૂરું થઈ ગયું. તો અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. એ જ રીતે આગળનો એક દાખલો શીખીએ 4.1નો 145 નંબરના પેજ ઉપર છે. દાખલા નંબર 3નો ત્રીજો મુદ્દો. બીજો મુદ્દો જે હું તમને હોમવર્કમાં આપીશ પણ આ ત્રીજો મુદ્દો હું તમને શીખવાડું કારણ કે આની અંદર આગળની જે કિંમત છે ને માઇનસ આપી છે. જો માઇનસ 0.4 લેસ ધેન એક્સ લેસ ધેન 1.4 ને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે આ જે કિંમત છે એ માઇનસ ડેલ્ટાની હશે અને આ પાછળની કિંમત એ પ્લસ ડેલ્ટાની હશે. હવે આમાંથી આપણે બે સમીકરણ તૈયાર કરવાના. એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.4, એને સમીકરણ નંબર 1 કહીશું. આ સમીકરણ આગળની જે કિંમત છે એમાંથી તૈયાર કરવાનું અને આ પાછળની કિંમતમાંથી સમીકરણ 2 તૈયાર કરવાનું. એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4. મેં તમને આગળ જેમ શીખવાડ્યું એમ આ ડેલ્ટા માઇનસ છે ને આ ડેલ્ટા પ્લસ છે એટલે કટ થઈ જશે
અને આમાંથી તમને એની કિંમત મળશે a પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 2a થશે. પણ જે બાબત ખાસ અહીં ધ્યાન રાખવાની છે, આ કિંમત પ્લસ છે અને ઉપરની કિંમત માઇનસ છે, તો 1.4માંથી માઇનસ 0.4 બાદ થાય તો જવાબ 1 આવશે. હવે તમારે શું કરવાનું છે, આ એની સાથે આ બે ગુણાકારમાં છે ને, તો એ રકમને આની નીચે ભાગાકારમાં મૂકી દેવાની. તો જવાબ આ રીતનો લખાશે a ઇઝ ઇક્વલ ટુ 1/2 અને 1/2 નો આન્સર તમે કેલ્સી ઉપર લાવશો તો a બરાબર 0.5 થશે. તો એની વેલ્યુ તમારે 0.5 આવશે. હવે મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે આ એની કિંમત આપણે કોઈ બી સમીકરણમાં મૂકી શકીએ. સમીકરણ 1માં પણ મૂકી શકાય અને સમીકરણ 2માં પણ મૂકી શકાય. તો મેં લખ્યું છે a બરાબર 0.5 ને સમીકરણ 2માં મૂકતા. તો મારું સમીકરણ નંબર 2 આ રીતનું હતું, a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4. તો આ એની જગ્યાએ હું 0.5 કિંમત મૂકી દઈશ. તો a ની જગ્યાએ 0.5 મૂક્યા, ડેલ્ટા એમનો એમ મૂક્યો ઇઝ ઇક્વલ ટુ 1.4. હવે કંઈ જ નથી કરવાનું, આ 0.4 પ્લસ છે ને એને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.4 માઇનસ 0.5. હવે બાદ બાકી કરો તો ડેલ્ટાની કિંમત 0.9 આવશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.9. તમને એની કિંમત પણ 0.5 મળી ગઈ અને ડેલ્ટાની કિંમત પણ 0.9 મળી ગઈ. હવે તમારે આ બંને કિંમતનો ઉપયોગ કરી અને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવી શકાય. સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવા માટે આ સામીપ્યનું સ્વરૂપ એટલે સૂત્ર લખી દીધું n, a અને ડેલ્ટાની કિંમત. તો એની કિંમત આપણે શોધી એ પ્રમાણે 0.5 લખી દેવાની અને ડેલ્ટાની કિંમત 0.9 લખી દેવાની. તો આ સામીપ્ય સ્વરૂપ પૂરું થઈ ગયું. હવે એ જ રીતે માનાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો x માઇનસ a અને લેસ ધેન ડેલ્ટા. તો એની કિંમત 0.5 લખી દેવાની અને ડેલ્ટાની કિંમત 0.9 લખી દેવાની. ચલો, આ હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ જાતે કરવાનું છે. 4.1નો ત્રીજા નંબરનો જે દાખલો છે એમાં બીજો અને આ ચોથો મુદ્દો છે જે મેં આ વિડીયોમાં નથી લીધો, પરંતુ હોમવર્કમાં તમને આપું છું કે આ 1.95 અને આ 2.05. તો આ કિંમત a માઇનસ ડેલ્ટાની છે અને આ કિંમત a પ્લસ ડેલ્ટાની છે. તો એ જ રીતે આ કિંમત પણ a માઇનસ ડેલ્ટાની છે અને આ કિંમત a પ્લસ ડેલ્ટાની છે. તો આ બંને રકમો તમે ચોપડીમાં જોઈ અને આની ગણતરી જાતે કરો. હવે 4.1 ચોપડીમાં 145 નંબરના પેજ ઉપર દાખલા નંબર 5 આપેલું છે. આ દાખલો બહુ જ વખત વિભાગ C-માં 2 માર્કમાં પૂછાય છે. એકદમ સિમ્પલ રીત છે. તમે એક વખત એને ધ્યાનથી સમજી લો ને તો તમને આવા 3-4 દાખલા સ્વાધ્યાયના આવડી જાય. તો મેં આ રકમ લખી છે કે જો n પછી કૌંસમાં 3 પછી અલ્પવિરામ પછી b, તો આને જો આ સ્વરૂપને સમજ્યા ને તો તમને કિંમત ઓળખતા આવડશે. જો કેપિટલ N લખ્યું હોય તો આ સામીપ્ય સ્વરૂપ છે અને સામીપ્ય સ્વરૂપમાં આગળની કિંમત a ની હોય છે અને પાછળની કિંમત b એટલે ડેલ્ટાની હોય છે. તો અહીંયા a ની કિંમત છાપીને આપી છે પણ ડેલ્ટાની કિંમત છાપીને આપી નથી, પણ ઇઝ ઇક્વલ ટુ કરીને પાછળ લખ્યું છે 2.95 k. હવે આ જે સ્વરૂપ છે એ કયું સ્વરૂપ છે ખ્યાલ નથી આવતો છોકરાઓને, પણ ધ્યાનથી જુઓ, આમાં કેપિટલ N નથી લખ્યું એટલે સામીપ્ય સ્વરૂપ તો છે નહીં, અને આમાં ઊભી બે લીટી નથી કરી એટલે આ માનાંક સ્વરૂપ પણ નથી. તો આ અંતરાલ સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે? અંતરાલ સ્વરૂપ. એમાં આગળની કિંમત 2.95 જે આપી છે ને એ a માઇનસ ડેલ્ટાની હશે અને પાછળ a પ્લસ ડેલ્ટાની કિંમત આપી નથી એટલે અહીંયા k લખ્યો છે અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે b અને k ની કિંમત શોધો. તો આ જે રકમ છે એમાં આ b ની કિંમત શોધવાની છે અને આ k ની કિંમત શોધવાની છે. એકદમ સિમ્પલ રીત છે. જો તમને આનું સ્વરૂપ ઓળખતા આવડી ગયું ને તો કિંમત ઓળખતા આવડી જશે. તો આ સામીપ્ય સ્વરૂપ છે. હવે આ સામીપ્ય સ્વરૂપ હોય તો મેં જો નીચે લખ્યું છે સામીપ્ય સ્વરૂપ પ્રમાણે ચેક કરીએ તો આગળની કિંમત 3 જે છે એ a ની હશે, તો a બરાબર 3 અને આ પાછળની કિંમત ડેલ્ટાની હશે પણ દાખલામાં આપી નથી. તો આપણે લખવાનું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b આવું લખવાનું. હવે પાછળ જે છે એ અંતરાલ સ્વરૂપ છે એટલે આગળની જે કિંમત હશે એ a માઇનસ ડેલ્ટાની હશે. તો જો મેં લખ્યું છે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.95, એને હું સમીકરણ 1 કહીશ અને k ની કિંમત નથી, અહીંયા કિંમત નથી એટલે એ a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k મૂકી દીધો. અહીં કિંમત છે નહીં, આપણે એને સમીકરણ નંબર 2 કહીશું. તો આ રીતે એનું સ્વરૂપ લખાશે ને એટલે ઓટોમેટિક દાખલો આવડી જશે. હવે આ રીતના દાખલા તમારે પાછળથી જાતે 2 ગણવાના છે. તો અહીંયા ધ્યાનથી જોજો. જો આ 2 સમીકરણો જે તૈયાર કર્યા ને એમાં એક સમીકરણ એવું હશે 100% પરીક્ષામાં કે જેમાં એક કિંમત છાપીને આપી હશે અને એક કિંમત અહીંથી લેવાની. તો આ એની કિંમત જો આપણે આ સમીકરણ 1માં મૂકી દઈએ તો આપણને ડેલ્ટાની કિંમત મળી જાય, કારણ કે પાછળ ટોટલ આપેલું છે. તો આ બેમાંથી જો આપણી પાસે એક કિંમત હોય ને
તો આપણને બીજી કિંમત મળી જાય. તો આપણી પાસે એની કિંમત કેટલી છે? 3. તો એની કિંમત સમીકરણ નંબર 1માં મૂકીએ ને તો ડેલ્ટાની કિંમત મળી જાય. એટલે મેં એક નીચે વાક્ય લખ્યું છે કે a બરાબર 3 ને સમીકરણ 1માં મૂકી અને ડેલ્ટાની કિંમત શોધતા. તો હવે ખાલી સિમ્પલ ગણતરી કરવાની છે. અહીંથી સમીકરણ નંબર 1 ઉઠાવી અને નીચે મૂકવાનું અને એની જગ્યાએ ખાલી કિંમત મૂકવાની 3 અને સાદું રૂપ આપવાનું. ની જગ્યાએ 3 મૂક્યા, માઇનસ ડેલ્ટા એમનો એમ મૂક્યો અને પાછળ 2.95 એ સમીકરણ 1ની કિંમત હતી જ. હવે તમારે શું કરવાનું છે? આ માઇનસ જે ડેલ્ટા છે ને એને ઉઠાઈને આ બાજુ લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય અને આ પાછળની રકમ પ્લસ છે ને એ ઉઠાઈને આ બાજુ લઈ જાઓ તો એ માઇનસ થઈ જાય. તો મેં 3 એમને એમ મૂક્યા અને પાછળની કિંમત અહીં માઇનસમાં લઈ લીધી, માઇનસ 2.95 અને આ માઇનસ ડેલ્ટા હતા ને એ પાછળ પ્લસ કરી દીધા. તો આ 3માંથી 2.95 જાય તો ડેલ્ટાની કિંમત 0.05 મળે. કેલ્સી ઉપર બેટા આમાંથી આ રકમ બાદ કરશો એટલે ડેલ્ટાની કિંમત 0.05 મળશે. હવે આ એક લાઈન મહત્વની તમારે યાદ રાખીને લખવાની પરીક્ષામાં. હવે અહીંયા ધ્યાનથી જુઓ, જ્યારે આપણે સામીપ્ય સ્વરૂપ પ્રમાણે આ કિંમત મૂકીને ત્યારે અહીંયા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી હતો. તો ડેલ્ટાની જે કિંમત હશે ને એ જ કિંમત બીની હશે. તો આ લાઈન એક ધ્યાનથી નીચે લખવાની રહેશે. આ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5 છે. આ જ ડેલ્ટા એટલે બીની કિંમત છે. એટલે મેં નીચે લખ્યું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી, તો બીની કિંમત 0.05 રહેશે. તો હવે તમને બીની કિંમત મળી ગઈ. તમારે કેની કિંમત દાખલામાં શોધવાની બાકી છે. તમારી પાસે ડેલ્ટાની પણ વેલ્યુ છે અને એની પણ વેલ્યુ છે. હવે એ બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.05 આ બંને કિંમતને સમીકરણ 2માં મૂકી દઈએ ને તો આપણને કેની કિંમત મળી જાય. તો આ સમીકરણ નંબર 2 જે મેં ઉપર બનાવ્યું હતું એ જ સમીકરણ છે. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કે. તો એની કિંમત 3 મૂકી દીધી અને આ ડેલ્ટાની કિંમત ડેલ્ટાની જગ્યાએ મૂકી દીધી. આ બંનેનો સરવાળો કેલ્સી ઉપર કરો તો 3.05 આવશે ઇઝ ઇક્વલ ટુ કે થાય. માટે કે ઇઝ ઇક્વલ ટુ 3.05. અહીંયા આગળ આ દાખલો પૂરો થયો. હવે તમારે આ દાખલાને 1 થી 2 વખત ગણી અને હું અહીંયા આગળ જે હોમવર્કમાં દાખલો આપું છું ને એ તમારે ફરજિયાત ગણવાનો. હું દાખલાની થોડીક સમજૂતી આપી દઉં અને પછી તમે દાખલો ગણજો. ચોપડીના વિભાગ સી નો દાખલા નંબર 6 છે. પાના નંબર 164 ઉપર તમને રકમ જોવા મળશે બેટા કે અહીંયા આગળ આ સામીપ્ય સ્વરૂપ આપ્યું છે અને આ અંતરાલ સ્વરૂપ આપ્યું છે. પણ એમાં અહીંયા K1ની કિંમત શોધવાની છે અને અહીંયા K2ની કિંમત શોધવાની છે. આગળ જેમ મેં બી અને કેની કિંમત શોધી હતી એમ અહીંયા આગળ ખાલી K1 અને K2 લખ્યો છે. તો આ બેમાં આ એની કિંમત ખબર નથી પણ ડેલ્ટાની કિંમત ખબર છે. તો a ઇઝ ઇક્વલ ટુ K1 એમનો એમ લખી દેવાનું અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5 લખી દેવાનું. હવે એ જ રીતે આ આગળની કિંમત a માઇનસ ડેલ્ટા છે. તો a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 19.5 અને આને આપણે સમીકરણ નંબર 1 કહેવાનું. સમીકરણ નંબર 1 અને આ K2 છે એ સમીકરણ 2 ની કિંમતનું. તો a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2 આને આપણે સમીકરણ નંબર 2 કહેવાનું. હવે તમે સમજી શકો છો કે આવી જે ટોટલ કિંમત જેમાં આપી હોય ને એમાં જ તમારે આ ડેલ્ટાની કિંમત મૂકવાની. તો આ ડેલ્ટાની કિંમત આપણે જો અહીં મૂકી દઈએ તો આપણને એની કિંમત મળી જાય અને એ અને ડેલ્ટાની કિંમત મળે ને તો એ બંને કિંમતને એ નીચે મૂકી દેશો તો તમને K2ની કિંમત મળી જશે. તો મેં આગળ જે વિડીયો શીખવાડ્યો એ અભ્યાસ કરી અને તમે આ દાખલાને જાતે સોલ્વ કરો. સ્વાધ્યાય 4.1 પાના નંબર 145 ઉપર દાખલા નંબર 6 એ જ રીતનો છે. તમને પહેલાં માનાંક સ્વરૂપ આપ્યું છે પણ માનાંક સ્વરૂપમાં અહીંયા ડેલ્ટાની કિંમત નથી આપી અને પાછળ અંતરાલ સ્વરૂપ આપ્યું છે પણ તમને આગળ a માઇનસ ડેલ્ટાની કિંમત નથી આપી. તો તમારે આ બંને કિંમત શોધવી હોય K1 અને K2 શોધવા હોય તો કેવી રીતે ગણતરી કરવી એ હું તમને આ દાખલામાં શીખવાડું. તો પહેલું તો ખબર પડવી જોઈએ કે આ બે ઊભી લાઈનો છે એટલે આ માનાંક સ્વરૂપ છે. તો માનાંક સ્વરૂપમાં આ જે 10 જે કિંમત હશે ને એ એની કિંમત હશે. તો a બરાબર 10 લખી દીધા અને પાછળ ડેલ્ટાની કિંમત ખબર નથી તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1 લખી દીધો. હવે ડેલ્ટાની જે કિંમત મળશે ને એ જ કિંમત K1ની કિંમત હશે એવું માની લેવાનું. અને આ જે છે એમાં આગળની જે કિંમત છે એ આપી નથી તો આ a માઇનસ ડેલ્ટાની કિંમત નથી ઇઝ ઇક્વલ ટુ K1 લખી દેવાના. પણ આપણે આને સમીકરણ નંબર 1 કહીશું અને આ જે પાછળની જે કિંમત છે ને એ a પ્લસ ડેલ્ટાની હશે. તો a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01 લખી અને સમીકરણ નંબર 2 કહી દેવાનું. હવે આપણે સમજી શકીએ છીએ કે જેમાં આવી ઇઝ ઇક્વલ ટુની પાછળ જે કિંમત આપી હોય ને આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો. તો આ એની કિંમતને અહીંયા આગળ જો મૂકી દઈએ
તો આપણને ડેલ્ટાની કિંમત મળી જાય. તો આપણે સમીકરણ 2માં એની કિંમત મૂકી અને ડેલ્ટાની કિંમત શોધી કાઢીએ. સમીકરણ નંબર 2 જ મૂક્યું છે. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01. એમાં આપણી પાસે એની કિંમત 10 છાપીને જ આપી દાખલામાં. ડેલ્ટા એમનો એમ રાખ્યું ઇઝ ઇક્વલ ટુ 10.01. તો આ 10ને ઉઠાઈને પાછળ મૂકી દઈએ ને તો બેટા ડેલ્ટાની કિંમત મળી જાય. તો માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01 આવશે. કારણ કે 10.01 માંથી 10 બાદ કરીએ તો 0.01 આવશે. અને મેં આગળ કીધું કે ડેલ્ટાની જે કિંમત હશે ને એ જ કિંમત K1 ની હશે. એટલે મેં લખ્યું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.1 માટે K1 ઇઝ ઇક્વલ ટુ એ 0.01 થશે. હવે આપણી પાસે એની કિંમત એ 10 છે અને ડેલ્ટાની કિંમત એ 0.01 છે. બંને કિંમતનો ઉપયોગ કરીએ ને એટલે આપણને K2 ની કિંમત દાખલામાં મળશે. ચલો એ બરાબર 10 અને ડેલ્ટા બરાબર 0.01 આ બંને કિંમતોને લઈ અને આપણે સમીકરણ 1માં મૂકીએ તો આપણને K2 ની કિંમત મળી જશે. તો મેં નીચે સમીકરણ નંબર 1 લખ્યું છે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2. તો એની કિંમત એની નીચે લખી દીધી અને ડેલ્ટાની કિંમત ડેલ્ટાની નીચે લખી દીધી. સિમ્પલ સામાન્ય. હવે 10માંથી આ કિંમત બાદ કરો તો K2 ની કિંમત 9.99 મળશે. તો અહીંયા આગળ આ દાખલો પૂરો થશે. જ રીતનો એક બીજો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. વિભાગ સી નો દાખલો છે. 164 નંબરના પેજ ઉપર છે. દાખલા નંબર 8 આપેલો છે કે એમાં માનાંક સ્વરૂપ આપ્યું છે આગળ અને પાછળ અંતરાલ સ્વરૂપ આપ્યું છે અને તમને A1 અને A2 ની કિંમત શોધવાની કહે છે. તો હું તમને આ દાખલાની થોડીક સમજૂતી આપી દઉં. તો અહીંયા આગળ A1 જે લખ્યું છે આ ખરેખર A ની કિંમત છે પણ આપણને ખબર છે નહીં. માટે મેં લખ્યું છે A ઇઝ ઇક્વલ ટુ A1 પણ આ ડેલ્ટાની કિંમત ખબર છે. તો નીચે લખ્યું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.09. હવે આ આગળની કિંમત એટલે a માઇનસ ડેલ્ટાની કિંમત ખબર નથી પણ સમીકરણ 1 કહીશું અને આ પાછળની કિંમત ઉપરથી સમીકરણ 2 બનાવીશું. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.09 આ સમીકરણ નંબર 2 બનાવ્યું. હવે આપણે પોતે સમજી શકીએ છીએ કે આ સમીકરણ જે નીચે સેકન્ડ નંબરનું સમીકરણ દેખાય છે જો એમાં આ ડેલ્ટાની કિંમત અહીં મૂકી દઈએ તો આપણને એની કિંમત મળી જાય. તો તમારે શાંતિથી સમજી આ ડેલ્ટાની કિંમત બેટા અહીં મૂકવાની અને પ્લસ માઇનસ કરી દેવાના જેથી કરીને એની કિંમત મળશે અને એ અને ડેલ્ટાની બંને કિંમત મળી જાય ને તો એનો ઉપયોગ ઉપરના સમીકરણમાં કરી અને A2 ની કિંમત જાતે શોધી કાઢો. તો હું અહીંયા આગળ આ ટૂંકા દાખલાની જે સમજૂતી હતી એ આ રીત પૂરી કરું છું. તે ઉપરાંત તમને વિભાગ બીના થોડાક અઘરા પ્રશ્નોની સમજૂતી આપું. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત વિભાગ બી ની અંદર થોડાક અઘરા પ્રશ્નો પૂછાય છે જે છોકરાઓ સોલ્વ નથી કરી શકતા. તો આ પ્રકરણની અંદર એવા 3-4 પ્રશ્નો છે કે જેની હું તમને સમજૂતી આપું છું. વિભાગ બી ચોપડીમાં પાના નંબર 163 ઉપર છે. એમાં 9મા નંબરનો પ્રશ્ન થોડોક ગણતરીવાળો છે તે હું તમને સમજાવું. પ્રશ્ન આ રીતનો છે. લિમિટ x ટેન્સ ટુ -3 છે. 3 અંડર રૂટમાં 2 - 2x ની કિંમત શોધો. આની અંદર આ x ટેન્સ ટુ -3 છે ને આ 3ની કિંમતને ખાલી x ની જગ્યાએ મૂકવાની છે. તો મેં બાજુમાં લખીને રાખ્યું છે x બરાબર -3 મૂકતા. તો આ x ની જે જગ્યા છે ને ત્યાં તમારે -3 મૂકવાના છે. તો આ બધું 3 એમને એમ રાખ્યો √2 અને પાછળ -3 મૂકી દીધા. હવે આ બે કિંમતનો ગુણાકાર કરવાનો -2 અને ગુણ્યા -3. તો બંનેનો ગુણાકાર +6 આવશે. 3 દુ 6 પણ જવાબ પ્લસ થઈ જશે. એટલે રૂટમાં શું થશે 2 + 6 એટલે જવાબ આવશે 8. ચલો હવે 2 + 6 ઇઝ ઇક્વલ ટુ 8 થશે અને રૂટની ઉપર 3 તો છે. હવે તમારે આનું સાદું રૂપ આપવાનું છે બેટા. તો આ 8 એમને મૂક્યા. હવે આ રૂટ દૂર કરવો હોય ને તો 8ની ઉપર 1/3 લખવી પડે. જો અહીં 3 હોય તો 1/3 લખો. અહીં 4 હોય તો 1/4 લખો. અહીંયા આગળ કંઈ ના હોય ને તો 1/2 લખો. પરીક્ષાની અંદર કોઈ શિક્ષક કોઈ અહીંયા આગળ કોઈ રકમ ન મૂકે તો એને 1/2 લખીને સોલ્વ કરવાનું. પણ આ દાખલાની અંદર અહીં 3 છે એટલે 1/3 લખી દીધી. હવે આ 8 જે આપ્યા છે 8ની તમારે 1/3 કેલ્સી ઉપર કરવા જાવ તો ના થાય. એટલે આનું સાદુરૂપ આપવું થોડુંક અઘરું છે. તો આ 8નું સ્વરૂપ બદલવાનું. આ 8 જે લખ્યા છે એને આ સ્વરૂપે પણ લખી શકાય. જો બાજુમાં લખીને બતાવ્યું છે કે 2/3 એટલે જ 8 થાય. 2 × 2 × 2 કરો તો જવાબ કેટલો આવશે 8 આવશે. તો હવે આ 8ની જગ્યાએ આપણે 2/3 લખીશું. 2/3. તો જો અમે નીચે 2/3 લખી અને ઉપર 1/3 ગુણાકારમાં હતા એ મૂકી દીધા અને આ 3 છેદ ઉડાડી દીધો. તો હવે આ 2/1 જ રહી અને 2/1 એટલે ઇઝ ઇક્વલ ટુ જવાબ 2 આવશે. ચલો વિભાગ બી નો પ્રશ્ન નંબર 13 છે. ચોપડીમાં પાના નંબર 164 ઉપર આપ્યો છે અને આ પણ પ્રશ્ન ગણતરીવાળો છે.
રકમ આ રીતની છે, લિમિટ x ટેન્સ ટુ -1 4x પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 હોય તો k ની કિંમત શોધો. તો કંઈ જ નથી કરવાનું બેટા, આ જે વિધેય આપેલું છે ને એમાં x ની કિંમત જે x ની જગ્યાએ છે ને -1 મૂકી દેવાનું છે. તો જો મેં લખ્યું છે 4 એમ ને એમ અને x ની જગ્યાએ -1 લખી દીધું, k એમનો એમ રાખ્યો ઇઝ ઇક્વલ ટુ 6 કરી દીધું. હવે આ બેનો ગુણાકાર કરો ને તો -4 આવે અને આ -4 છે ને એ ઉઠાઈને આ બાજુ મૂકી દો ને તો એ +4 થઈ જાય, એટલે k ની વેલ્યુ મળી જાય. તો મેં નીચે લખ્યું છે k ઇઝ ઇક્વલ ટુ 6 + 4 તો k ઇઝ ઇક્વલ ટુ 10. તો અહીંયા આગળ આ દાખલાનો જવાબ આવશે k ની કિંમત 10 આવશે. જો આ સામાન્ય બાબત છે પણ જો પરીક્ષામાં પૂછાય તો ઘણી વખત છોકરાઓને એને સોલ્વ કરતા જ નથી આવડતી, માટે આ વસ્તુ તમને મોકલી છે. તો તમે આને ધ્યાનથી જોઈ અને એક વખત સમજી લેશો એટલે આવડી જશે. ચલો, વિભાગ બી ચોપડીમાં 164 નંબરના પેજ ઉપર 14 નંબરનો એક પ્રશ્ન છે. આ પણ ગણતરીવાળો છે કે લિમિટ x ટેન્સ ટુ 3 આપ્યું છે અને કે છે 2/3x + k ઇઝ ઇક્વલ ટુ 1/7 હોય તો k ની કિંમત શોધો. આ તમે જેટલો સરળ માનો છો એટલો સરળ નથી, સમજવામાં થોડોક અઘરો છે એટલે ગણતરી સ્વરૂપે લીધો છે. અહીંયા આગળ આ એક્સની જે જગ્યા છે ને ત્યાં આગળ તમારે એક્સની કિંમત 3 મૂકી અને આ સમીકરણને સોલ્વ કરો ને એટલે તમને k ની કિંમત મળી જશે. તો આ એક્સની જગ્યાએ જો મેં નીચે 3 મૂકી દીધા, બાકીની બધી બાબત એમની એમ મૂકી દીધી. હવે અહીં કંઈ જ નથી કરવાનું, 3 તરી 9 ગુણાકાર કરવાનો છે. જો આ 2 એમને એમ મૂક્યા, આ 3 તરી 9 મૂક્યા અને k એમને એમ મૂકી દીધું અને પાછળનું પદ તો એમનું એમ જ મૂકી દીધું છે. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. આ પદ અને આ પદ બંનેનું સાદુરૂપ આપવું હોય ને તો બરાબરની આ બાજુ ભાગાકાર હોય ને તો અહીંયા ગુણાકારમાં લઈ જવાના અને આ પદ અહીંયા ભાગાકારમાં હોય તો અહીં ગુણાકારમાં લઈ જવાના. તો મેં આ બંનેનું સાદુરૂપ નીચે બતાવ્યું છે, 2 × 7 અને આ પદને આ પદ સાથે ગુણી નાખ્યા તો એક એમને એમ મૂકી અને પદ પાછળ ગુણાકારમાં લઈ લીધું. તો આનો એક સાથે ગુણાકાર થાય તો આ પદમાં કોઈ ફરક પડે નહીં. તો મેં આ પદ તો એમનું એમ 9 + k એમનું એમ લખી નાખ્યું, પણ અહીંયા 7 દુ 14 થશે. હવે તમે સમજી શકો છો કે 9 એ પ્લસમાં છે, 9ની કિંમત પ્લસ છે ને તો આને ઉઠાઈને આમ લઈ જઈએ તો એ માઇનસ થઈ જાય અને k ની કિંમત મળી જાય. તો 14માંથી 9 જાય તો ઇઝ ઇક્વલ ટુ k 5 મળશે. 14માંથી 9 જાય તો 5. આ તમારો k નો આન્સર મળી ગયો. તો તમારે આ પ્રશ્નને આ રીતે સોલ્વ કરવો પડે.